મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે। દેવાયત ખવડના જામીન રદ કરાયા છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ખવડને સરેન્ડર કરવા આદેશ કર્યો છે। 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવા આદેશ કરાયો છે। ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણે જામીન રદ કરવા માટે અરજી કરી હતી। દેવાયત ખવડ જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા રજૂઆત કરાઈ હતી, જેના કારણે આ અરજી બાદ આખરે દેવાયત ખવડના અમદાવાદની ગ્રામ્ય કોર્ટે જામીન રદ કર્યા છે અને 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવા આદેશ કર્યો છે। સહયોગી ધવલ બારડ જોડાશે। ધવલ, જે અરજી કરી હતી ધ્રુવરાજે, તેમાં કઈ એવી બાબતો હતી કે જેમાં ધમકાવવાની વાત થઈ રહી છે અને આખરે 30 દિવસમાં સરેન્ડર કરવા આદેશ કોર્ટનો દેવાયત ખવડને? ચોક્કસથી પ્રવીણ, જે પ્રમાણે ચાંગોદરમાં જે દેવાયત ખવડ ઉપર અને જે સામ સામે બંને પક્ષે ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી, તેને જ લઈને જે ફરિયાદી દુર્ગાસિંહ ચૌહાણ છે તેમના દ્વારા જે દેવાયત ખવડને નિયમિત જામીન મળેલા હતા તે રદ કરવા માટે અરજી કરવામાં આવી અને તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો કે દેવાયત ખવડ વતી જે સાક્ષીઓ છે તેને ધમકાવવામાં આવી રહ્યા છે અને જે જામીન મળે છે તેની શરતોનો જે ભંગ છે તે થઈ રહ્યો છે। તેઓ જે અરજી છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો, તેને જ લઈને અમદાવાદ જિલ્લા ન્યાયાલય એટલે કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટની અંદર સમગ્ર મુદ્દે વિસ્તૃત સુનાવણી છે તે હાથ ધરવામાં આવીને કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે દેવાયત ખવડના જે જામીન છે તે રદ કરવામાં આવે છે અને 30 દિવસની અંદર દેવાયત ખવડે ચાંગોદર પોલીસ સ્ટેશનની અંદર પોતાનું જે સરેન્ડર છે તે કરવાનું રહેશે। એટલે કે દેવાયત ખવડની જે મુશ્કેલી છે તેમાં ચોક્કસથી વધારો ગણી શકાય। ધન્યવાદ ધવલ, સમગ્ર અપડેટ બદલ।